ગૃહમંત્રી અમિત શાહના ડીપફેક વિડીયોનો મુદ્દો હજુ ઉકેલાયો નથી અને ત્યાં તો યુપીના સીએમ યોગી આદિત્યનાથનો ડીપફેક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સોશિયલ નેટવર્કિંગ સાઇટ એક્સ પર યોગી આદિત્યનાથનો એક ડીપફેક વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે નોઈડા એસટીએફે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે। પોસ્ટ કરનાર આરોપી શ્યામ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે। આ ડીપફેક વિડીયોમાં પુલવામાના બહાદુર જવાનોની પત્નીઓના મંગળસૂત્ર વગેરેની વાત કરવામાં આવી રહી છે અને સાથે જ ભાજપ નથી જોઈતી, ભાજપ હટાવો, દેશ બચાવો વગેરે વાતો કહેવામાં આવી રહી છે। સાથે જ પોસ્ટ કરનાર વ્યક્તિએ લખ્યું કે શું આ વિડીયો સાચો છે? જો સાચું હોય તો જનતા આંધળી ભક્ત છે। ચૂંટણીમાં વરિષ્ઠ નેતાઓના નકલી વિડીયોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। એક પછી એક જે વિડીયો સામે આવી રહ્યા છે। સૌપ્રથમ તો અમિત શાહનો ફેક વિડીયો આવ્યો, જે મામલો હજી પત્યો જ નથી ત્યાં તો યોગી આદિત્યનાથનો ડીપફેક વિડીયો સામે આવ્યો છે। તો એઆઈ મારફતે સીએમ યોગીનો ડીપફેક વિડીયો બનાવવામાં આવ્યો છે। શહીદ જવાનોની પત્નીઓના મંગળસૂત્રની પણ વાત કરવામાં આવી છે। સાથે જ ભાજપ નથી જોઈતી, ભાજપ હટાવો, દેશ બચાવો વગેરે જેવી વાત આ ડીપફેક વિડીયોમાં સમાવિષ્ટ છે। તો પોસ્ટ કરનાર આરોપી શ્યામ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ લાઈવ જોડાઈ ગયા છે। જી શિવાંશુ, ચૂંટણીમાં વરિષ્ઠ નેતાઓના એક પછી એક ડીપફેક વિડીયો સામે આવી રહ્યા છે। અમિત શાહ પછી હાલ અત્યારે યોગી આદિત્યનાથનો વિડીયો સામે આવ્યો છે। આપ શું કહેશો આ સમગ્ર મામલે? ચોક્કસ વાત કરવામાં આવે તો જે રીતે ઇલેક્શનનો સમય ચાલતો હોય તે દરમિયાન તમામ આવવાના વાત કરવામાં આવે તો જે રીતે તમામ રાજનેતાઓની જે છબીને ઉપર નુકસાન પહોંચાડવામાં આવતો હોય છે તે ઉપર સાફ દેખાઈ રહ્યું છે। કારણ કે જે રીતે પહેલા અમિત શાહની વિડીયો એડિટ કરીને તેમની છબીને બગાડવાનો, નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો અને ત્યારબાદ હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી એટલે યોગી આદિત્યનાથની છબીને જે છે તે નુકસાન પહોંચાડવાનો જે છે ક્યાંક ને ક્યાંક જે રાષ્ટ્ર વિરોધી તાકાતો છે તેમને કહી શકાય તે પણ જે સક્રિય થઈ છે। આપણે આજે સવારના 9:30 વાગ્યાનો સમય હતો ત્યારે એક ટ્વિટર હેન્ડલ ઉપર એક પોસ્ટ થાય છે। તે પોસ્ટમાં યોગી આદિત્યનાથ જે છે તે ભારતીય જનતા પાર્ટીના વિરોધ કરી રહ્યા છે અને સાથે તે જે પુલવામામાં શહીદ જે જવાનો છે તેમને જે મંગળસૂત્રની વાત કરી છે, તમામ જે મુદ્દાઓને લઈને જે વિડીયો વાયરલ થયો હતો, સાથે કહી શકાય કે જે રીતે તેમની જે છબીને નુકસાન પહોંચાડવાનો જે કાવતરું રચવામાં આવ્યો હતો ત્યારે સાયબર ક્રાઇમે જે ગુનો દાખલ કરવાયો હતો, ગુનો દાખલ જ્યારે કરવામાં આવ્યો હતો તે ગુના દાખલમાં કહી શકાય શ્યામ ગુપ્તા કરીને એક આરોપી જે છે તે જે વેન્ડર એસોસિએશન છે તેમનું જે અધ્યક્ષ છે સામે હોવાનું સામે આવે છે। નોઈડાના સેક્ટર 36માં જે છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ કહી શકાય એસટીએફને હાલ આરોપીની ધરપકડ કરી લીધી। પરંતુ જે રીતે લોકસભાના ઇલેક્શન નજદીક હોય કે વિધાનસભાના ઇલેક્શન નજદીક હોય તો આમ રાજનેતાઓને જે છબીને નુકસાન પહોંચાડવામાં આવતો હોય છે તે આ મુદ્દો છે। કારણ કે હવે તો જે છે સાયબર ક્રાઇમ પર જે છે ખૂબ જ સજ્જ બનીને જે છે કામગીરી કરી રહ્યો છે અને તમામ જી શિવાંશુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।